સમગ્ર ભારતભરમાં પથ્થરની ધરા એટલે કે ધ્રાંગધ્રા પ્રસિદ્ધ છે. મોટા મંદિરોના નિર્માણ માટે ધ્રાંગધ્રા, જયપુરી રાજસ્થાનના પથ્થરોની ભારે માત્રામાં માંગ હોય છે. ત્યારે ધ્રાંગધ્રાના શિલ્પ કારીગરો પોતાની શિલ્પકલાઓ માટે પ્રસિદ્ધ છે. ધ્રાંગધ્રા ખાતે સિલિકોસિસ પીડિત સંઘ દ્વારા આજે ધ્રાંગધ્રા કામદાર સંઘ ખાતે વિશ્વ કામદાર સ્મૃતિ દિવસની ઉજવણી કરાઈ હતી. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં કારીગરો જોડાયા હતા. વર્ષ દરમિયાન અકસ્માતે કે કુદરતી રીતે મૃત્યુ પામેલા કારીગરોને આ દિવસે યાદ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. આ સાથે જ શિલ્પકલાઓ સાથે જોડાયેલા કારીગરો દ્વારા પોતાની વ્યથાઓ સાથે મૂંઝવણતા પ્રશ્નો સહિત માંગ સરકાર પાસે રજૂ કરવામાં આવે છે. મારું નામ હરીશ ઝાલા છે. અમે સિલિકોસિસ સંઘ છે. અમને સંગઠિત પીડિત વ્યક્તિઓ તરીકે હું એક હરીશ ઝાલા એવી રીતે કહેવા માગું છું સરકાર શ્રીને કે અમારા પીડિતો જેટલા બી છે એને કંઈક સહાય આપે. જે હા વિકલાંગ તરીકે છે, 100% વિકલાંગ કહેવાય છે ને, સિલિકોસિસ જેને થઈ ગયું ને એના માટે સિલિકોસની કંઈક નીતિ લાગુ કરે સરકાર, અને સિલિકોસિસ પીડિતો જેટલા છે એટલા બધાને કંઈક સહાય આપે. એના પાછળના જે ગુજરી ગયા છે, એના પાછળના જે એના ઘરના છે, એના નાના નાના છોકરા છે, એને કંઈક સહાય કરે અને કંઈક નીતિ લાગુ કરે જેથી કરીને પીડિતોને બધાને સહાય મળે. નમસ્કાર, મારું નામ ચિરાગ અને હું પીપલ્સ ટ્રેનિંગ રિસર્ચ સેન્ટરનો પ્રોજેક્ટ કોર્ડિનેટર. આજે આપણે અહીંયા વિશ્વ કામદાર સ્મૃતિ દિવસના દિવસે આપણે અહીંયા મોરબી, ધાંગધ્રા અને થાનથી અલગ અલગ જગ્યાએથી સિલિકોસિસ પીડિતો આવ્યા અને કહેવાય કે પોતાની જે માંગ છે એના કારણે એના માટે થઈને સંગઠિત થવા માટે લોકો અહીંયા આવ્યા અને કાર્યક્રમ કર્યો. અને આમાં તો મુખ્ય માંગ એવી છે કે પહેલાં તો સિલિકોસિસ થાય ક્યારે, તો કે કાયદાનો અમલ ન થાય, કાયદાનું પાલન નથી થતું. જો કાયદાનું પાલન થાય તો કારખાનામાં કોઈને સિલિકોસિસ ન થાય. અને આજે અહીંની ધાંગધ્રાની વાત કરીએ તો ધાંગધ્રા પર પણ જે ઈએસઆઈ કાયદો લાગુ નથી, તો આમાં જે 10થી વધારે કામદારો છે એમાં ઈએસઆઈ કાયદો લાગુ કરો તો એને સિલિકોસિસ થાય તો પેન્શન ને બીજા લાભો મળે. અને ખાસ કરીને જો બીજા અલગ 5 રાજ્યો છે, ગુજરાત તો ગરીબ રાજ્ય નથી પણ બીજા 5 રાજ્યો રહ્યા એ સિલિકોસિસ પુનઃવસન નીતિ લાગુ કરી શકે, તો ગુજરાત ગરીબ છે કેમ લાગુ નથી કરી શકતો? આ અમારા દરેક સિલિકોસિસ પીડિતો અને અમે એમની સાથે કામ કરતા લોકોનો મહત્વનો પ્રશ્ન છે કે ગુજરાત સરકાર પુનઃવસન નીતિ લાગુ કરે કેમ કે એ જરૂરી છે. કેમ કે ખરેખર જોવા જાય તો કોઈને સિલિકોસિસ થાય તો એના ફેમિલીની પરિસ્થિતિ જોઈએ તો ખૂબ દયનીય પરિસ્થિતિ થાય. રોજનું લઈને ટકનું ખાઈ નથી શકતા. ખૂબ જ અતિ ગરીબીમાં સિલિકોસિસ પીડિત અને એનો પરિવાર વયો જાય. મારું નામ જગદીશ પટેલ છે. પીપલ્સ ટ્રેનિંગ સેન્ટરનો નિયામક છું. આજે વિશ્વ કામદાર સ્મૃતિ દિવસ છે, જ્યાં કામને કારણે થયેલા અકસ્માતો અને વ્યવસાયિક રોગોને કારણે જેમના અવસાન થયા છે એમને યાદ કરવાનો, એમને અંજલિ આપવાનો કાર્યક્રમ છે. અને એ રીતે જે જીવિત કામદારો છે અત્યારે એમના રક્ષણ માટે ગુહાર કરવાનો દિવસ છે. આજે અહીંયા થાન, મોરબી અને ધ્રાંગધ્રાથી સિલિકોસિસ પીડિતો અને પીડિતોના કુટુંબો ભેગા થયા છે અને એ લોકો ગુજરાત સરકારને વિનંતી કરે છે કે ભાઈ સિલિકોસિસ પુનઃવસન નીતિ બનાવે અને જે કામદારો કામને સ્થળે છે તે સૌનું રક્ષણ કરે, એ લોકોને વ્યવસાયિક રોગો ન થાય એના માટે કાયદાઓ બનાવે, કાયદાઓનો અમલ કરે અને જો રોગ થઈ જાય તો એમને વળતર આપે, એને અપંગતાના લાભ આપે અને ઈએસઆઈ કાયદાનો ડીસી ન્યૂઝ સાથે દિનેશ ગાંભા સાથે જયેશ કુમાર ઝાલા, ધ્રાંગધ્રા.